નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશમાં યુનિટ 3 અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં જે મેઇન એક્ટિવિટી છે એ આજે આપણે શરૂ કરવાના છીએ. એકદમ ઇઝી છે. આપણે આ જે યુનિટ છે એમાં બધા વિશે આપણે પ્રકૃતિની સાથે જોડેલા છે, તો એના સંદર્ભમાં શીખેલા છીએ. તો આજે જે એક્ટિવિટી છે એ આપણું સાયન્સ છે એને કેટલી તરક્કી કરી છે એના ઉપરનો આપણો યુનિટ છે. તો એના વિશે આપણે જોઈશું. યુનિટ છે 3 ટુડે કમ્સ એવરી ડે અને એની એક્ટિવિટી છે 6A. નામ છે શંકર ઓફ શિવ, એટલે શિવનો શંકર. તો સ્ટાર્ટ કરીએ. મિસ્ટર શિવ વાસવાડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. તો શ્રીમાન શિવ વાસવાડા વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ. વેરી ડિયર એટલે ખૂબ પ્રિય, ફ્રેન્ડ એટલે મિત્ર. નેમ્ડ શંકર. નેમ એટલે નામ. તેમને શંકર નામનો ખૂબ જ પ્રિય મિત્ર છે. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. લીવ એટલે રહેવું, વર્ક એટલે કામ, ટુગેધર એટલે એક સાથે. તેઓ એક સાથે રહે છે અને એક સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. લુક એટલે જોવું, ધેર એટલે તેમનું, ફોટોગ્રાફ્સ એટલે ફોટો. તેમના ફોટાને જો. The man with a mustache is a શિવ વાસવાડા. હવે મસ્ટાશ એટલે મૂછ, તો જે માણસ મૂછવાળો છે તે શિવ છે. યસ, શિવ હેઝ અ મસ્ટાશ. હા, શિવને મૂછો છે. એન્ડ શંકર હેઝ નોટ. અને શંકરને મૂછો નથી. એટલે બે ફોટોગ્રાફ આપેલા છે આપણી બુકમાં. તો એમાં જે મૂછવાળો માણસ છે એ શિવ છે અને જે મૂછ વગરનો છે એ શંકર. તો ફરીથી દેખીશું મિત્રો. મિસ્ટર શિવ વાસવાડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શ્રીમાન શિવ વાસવાડા વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. તેમને શંકર નામનો ખૂબ જ પ્રિય મિત્ર છે. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ એક સાથે રહે છે અને એક સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. તેમના ફોટાને જુઓ. ધ મેન વિથ અ મસ્ટાશ ઇઝ શિવ વાસવાડા. મૂછવાળો માણસ એ શિવ વાસવાડા છે. યસ, શિવ હેઝ અ મસ્ટાશ એન્ડ શંકર હેઝ નોટ. હા, શિવને મૂછો છે અને શંકરને નથી. આગળ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ગેટ્સ અપ એટલે ઉઠવું, અર્લી એટલે વહેલા. શિવ સવારમાં વહેલા ઉઠે છે. હી પ્રેક્ટિસ યોગા ફોર અન આવર. પ્રેક્ટિસ એટલે મહાવરા કરવા, યોગા એટલે યોગ. તે 1 કલાક સુધી યોગા કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગા કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. મેક્સ એટલે બનાવવું, ટી એટલે ચા અને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. તે ચા અને નાસ્તો બનાવે છે. બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી કે નાસ્તો કરતો નથી. ફરીથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારમાં વહેલા ઉઠે છે. હી પ્રેક્ટિસ યોગા ફોર અન આવર. તે 1 કલાક સુધી યોગા કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગા કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી કે નાસ્તો કરતો નથી. આગળ. અરાઉન્ડ 10 AM they leave their house. અરાઉન્ડ એટલે આસપાસ, લીવ એટલે છોડવું, ધેર હાઉસ તેમનું ઘર. 10 વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરને છોડે છે. they go to the laboratory. લેબોરેટરી એટલે પ્રયોગશાળા. તેઓ પ્રયોગશાળામાં જાય છે. it is 15 kilometers away from their home. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. He never breaks the traffic rules. never એટલે ક્યારે પણ નહીં, બ્રેક્સ એટલે તોડવું, ટ્રાફિક રૂલ્સ એટલે ટ્રાફિકના નિયમો. He never breaks the traffic rules. તે ક્યારે પણ ટ્રાફિકના નિયમ તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે.
હી સેઝ તે કહે છે પ્લે વૈષ્ણવ જન તો તેને રે કહીએ તે કહે છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વગાડ. અહીં પ્લેનો મતલબ બે થાય, પ્લે એટલે રમવું અને પ્લે એટલે વગાડવું. તો અહીં આપણે વગાડવાના સંદર્ભમાં છે એટલે એ લઈશું. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. બોથ એટલે બંને, થિંગ્સ એટલે વસ્તુઓ, ટુગેધર એટલે એક સાથે, વિધાઉટ વિના, એની મિસ્ટેક એટલે કોઈ પણ ભૂલ. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. તે કોઈ પણ ભૂલ કર્યા વગર બંને વસ્તુ એક સાથે કરી શકે છે. બંને વસ્તુ એટલે ડ્રાઈવ કરે છે અને સાથે સાથે ગાય પણ છે, એટલે બંને એક સાથે કામ કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર છે અને એક સારો ગાયક પણ છે, એટલે ગાઈ પણ શકે છે અને ડ્રાઇવિંગ પણ કરી શકે છે. ફરીથી અરાઉન્ડ 10 AM દે લીવ ધેર હાઉસ. 10 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું ઘર છોડે છે. દે ગો ટુ ધ લેબોરેટરી. તેઓ પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હોમ. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે ક્યારે પણ ટ્રાફિકના નિયમને તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને મ્યુઝિક એટલે કે સંગીત ગમે છે. હી સેઝ પ્લે વૈષ્ણવ જન તો તેને રે કહીએ. તે કહે છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વગાડ. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. તે બંને વસ્તુ એક સાથે કોઈ પણ ભૂલ વગર કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. આગળ, ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. પ્રયોગશાળામાં શિવ પ્રિપેર્સ એટલે બનાવવું, ન્યૂ ટાઈપ એટલે નવા પ્રકારનું, રોબોટ એટલે કે પ્રયોગશાળામાં શિવ નવા પ્રકારનો રોબોટ બનાવી રહ્યું છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. આ રોબોટ બાળકોને તેના અભ્યાસ અને રમતમાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તે ક્યારે પણ તેમના ઉપર ગુસ્સે થશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. શિવ શંકરને આ પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદકર્તા છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. લંચ એટલે બપોરનું ભોજન. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. કુક એટલે રસોઈયો, તો શંકર એ સારો રસોઈયો પણ છે. ફરીથી, ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. પ્રયોગશાળામાં શિવ નવા પ્રકારનો રોબોટ બનાવી રહ્યું છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. આ રોબોટ બાળકોને તેના અભ્યાસ અને રમતમાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તે ક્યારે પણ તેમના ઉપર ગુસ્સે થશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર આ પ્રયોગમાં શિવને મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદકર્તા છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. તે શંકર એ સારો રસોઈયો પણ છે. તો ફરીથી એક વખત આખું જોઈ લઈશું. મિસ્ટર શિવ વાસવાળા ઇઝ અ સાયન્ટિસ્ટ. શ્રીમાન શિવ વાસવાળા વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. દે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ એક સાથે રહે છે અને એક સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. તેમના ફોટાને જુઓ. ધ મેન વિથ અ મસ્ટાચ ઇઝ શિવ વાસવાળા. મૂછવાળો માણસ શિવ વાસવાળા છે. યસ, શિવ હેઝ અ મસ્ટાચ. હા, શિવને મૂછો છે. એન્ડ શંકર હેઝ નોટ. અને શંકરને નથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ.
શિવ સવારમાં વહેલા ઉઠે છે. હી પ્રેક્ટિસ યોગા ફોર એન અવર. 1 કલાક સુધી તે યોગા કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગા કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી કે નાસ્તો લેતો નથી. અરાઉન્ડ 10 AM they leave their house. 10 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું ઘર છોડે છે. They go to the laboratory. તેઓ પ્રયોગશાળામાં જાય છે. It is 15 kilometers away from their home. તે તેમના ઘરથી 10 કિલોમીટર દૂર છે. શંકર drives the car. શંકર કાર ચલાવે છે. He never breaks the traffic rules. તે ક્યારે પણ ટ્રાફિકના નિયમ તોડતો નથી. Shiv likes music. શિવને સંગીત ગમે છે. He says play વૈષ્ણવ જન તો તેને રે કહીએ. તે કહે છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વગાડ. And શંકર starts singing. અને શંકર ગાવાનું શરૂ કરે છે. He can do both the things together without any mistake. તે આ બંને વસ્તુ કોઈ પણ ભૂલ વગર કરી શકે છે. He is a good driver and a good singer too. તે એક સારો ડ્રાઈવર છે અને એક સારો ગાયક પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. પ્રયોગશાળામાં શિવ નવા પ્રકારનો રોબોટ બનાવી રહ્યો છે. That robot will help the children with their study and play. આ રોબોટ બાળકોને તેમના અભ્યાસ અને રમતમાં મદદ કરશે. It will never be angry with them. તે તેમના પર ક્યારેય ગુસ્સે થશે નહીં. શંકર helps Shiv in this experiment. શંકર શિવને આ પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. તે એક સારો મદદકર્તા છે. He also prepares lunch for Shiv. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર is a good cook too. શંકર એ સારો રસોઈયો પણ છે. તો મિત્રો હવે આગળ દેખીએ. They return home around 5:30 PM. તે સાંજે 5:30 વાગ્યાની આસપાસ ઘરે પાછા આવે છે. રિટર્ન એટલે પાછા ફરવું, હોમ એટલે ઘર. તેઓ 5:30 વાગ્યાની આસપાસ ઘરે પાછા આવે છે. They usually play chess. તેઓ યુઝ્યુઅલી એટલે મોટા ભાગે, પ્લે એટલે રમવું, ચેસ એટલે ચેસ. એટલે તેઓ મોટા ભાગે ચેસ રમે છે. સમટાઈમ્સ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. સમટાઈમ્સ એટલે કેટલીક વખત શિવ ક્રિકેટ રમવા ઈચ્છે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. યુનિક એટલે એક જ હોય એવું, બેજોડ. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એ બેજોડ ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. વોન્ટ્સ એટલે ઈચ્છવું, બોલ એટલે બોલિંગ કરવું. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. જેવું શિવ ઈચ્છે તેવું તે બોલિંગ કરી શકે છે. શિવ સેઝ બોલ એટ 160 km/h સ્પીડ. શિવ એને કહે છે કે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી ઇઝ. અને તે તેવું કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરે છે અને બોલને પકડવા માટે દોડે પણ છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. તે એ જ વખતે વિકેટ કીપર પણ હોય છે. એટલે એક સાથે બોલિંગ પણ કરે છે અને વિકેટ કીપર પણ હોય છે. ફરીથી they return home around 5:30 PM. તેઓ 5:30 વાગ્યાની આસપાસ ઘરે પાછા આવે છે. They usually play chess. તેઓ મોટા ભાગે ચેસ રમે છે. Sometimes Shiv wants to play cricket. કેટલીક વખત શિવ ક્રિકેટ રમવા ઈચ્છે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એ બેજોડ ક્રિકેટર છે. He can bowl as Shiv wants. જેવું શિવ ઈચ્છે તેવું તે બોલિંગ કરી શકે છે. Shiv says ball at 160 km/h speed. શિવ કહે છે કે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી ઇઝ. અને તે તેવું કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરે છે અને
બોલને પકડવા માટે દોડે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. તે જ સમયે વિકેટ કીપર પણ હોય છે. હવે આગળ. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. આફ્ટર ડિનર એટલે રાતના ભોજન પછી, ચેક એટલે તપાસવું, ઈમેલ એટલે ઈમેલ, એટલે કે રાતના ભોજન પછી શિવ તેના ઈમેલ તપાસે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. એટલે કે આપણને ખબર છે કે ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે પોતાના વિશે આખા દિવસમાં જે પણ થયું હોય એ એક ડાયરી કે બુક રાખતા હોય છે, એમાં લખતા હોય છે. તો સેમ એવું જ જે શિવ છે એ પોતાના વિશે એ ડાયરીમાં લખે છે. તો હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના વિશે લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર તેમાં રસ લેતો નથી. ઇન્ટરેસ્ટ એટલે રસ લેવો. હી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. હવે લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા એટલે લિવિંગ એટલે જીવંત, ઇન્સાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ. એટલે કે શંકર એ જીવંત જ્ઞાનકોશ છે. એટલે એની પાસે બધી જ માહિતી હંમેશા હોય જ છે. એટલે ચાલતા ફરતા આપણને આવું કહેવત છે કે ચાલતો ફરતો આ તો માહિતીનો ભંડાર છે, એવું કે એ જીવંત જ્ઞાનકોશ છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. તે હંમેશા બધી જ માહિતી સાથે તૈયાર હોય છે. ફરીથી આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. રાતના ભોજન પછી શિવ તેના ઈમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના દિવસ વિશે પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. શંકર એ જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે હંમેશા બધી જ માહિતી સાથે તૈયાર હોય છે. આગળ. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ 11 વાગ્યાની આસપાસ ઊંઘવા માટે જાય છે. બેડ એટલે પથારી. એટલે પથારીમાં જાય છે એટલે ઊંઘવા માટે જાય છે. હી સેઝ ટુ શંકર. તે શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 ડિગ્રી સેલ્સિયસ. ટેમ્પરેચર એટલે તાપમાન. તે શંકરને કહે છે રૂમનું તાપમાન 24°C જેટલું ગોઠવ. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM. 3 વાગે 2 ડિગ્રી વધારજે. એટલે કે જ્યારે ઊંઘે છે ત્યારે રૂમનું ટેમ્પરેચર 24°C કહે છે અને પછી રાત્રે 3 વાગે એવું કહે છે કે 2 ડિગ્રી વધારજે. એન્ડ વેક મી અપ એટ 5:30 in the morning. વેક મી અપ એટલે મને જગાડજે. મને સવારે 5:30 વાગે જગાડજે. ફરી. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ 11 વાગ્યાની આસપાસ પથારીમાં જાય છે. હી સેઝ ટુ શંકર. તે શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24°C. રૂમનું તાપમાન 24°C ગોઠવ. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM. 3 વાગે 2 ડિગ્રી વધારજે. એન્ડ વેક મી અપ એટ 5:30 in the morning. અને મને સવારે 5:30 વાગે જગાડ. આગળ. ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર પથારીમાં જાય છે? એટલે કે સૂવા માટે જાય છે? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ ટુ સ્લીપ. ના પ્રિય મિત્રો, તેને ઊંઘવાની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક. તે તેના પેટમાંથી વાયર ખેંચીને બહાર કાઢે છે. એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. અને તેને પ્લગમાં ગોઠવે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો આટલું બધું આપણે જોયું પણ આપણને ખબર પડી નહીં. એકચ્યુઅલીમાં જે શંકર છે એ તો એક રોબોટ હોય છે. એટલે આખા પાઠમાં જે આપણે શંકર એટલો બધો ઇન્ટેલિજન્ટ બતાવે છે એ કમા છે એ રોબોટ છે એટલા માટે. લાસ્ટમાં એ લોકો રાસ ખોલે છે. ફરીથી. ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર પથારીમાં જાય છે? નો ડિયર ફ્રેન્ડ્સ, ના પ્રિય મિત્રો, હી ડઝ નોટ નીડ ટુ સ્લીપ.
તેને ઊંઘવાની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ વાયર ફ્રોમ હિઝ સ્ટમક. પુલ્સ આઉટ એટલે બહાર કાઢવું, સ્ટમક એટલે પેટ. તે તેના પેટમાંથી વાયર ખેંચીને બહાર કાઢે છે. એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. અને તે પ્લગમાં મૂકે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો ફરીથી એક વખત જોઈ લઈએ. They return home around 5:30 PM. તે 5:30 વાગ્યાની આસપાસ ઘરે પાછા આવે છે. They usually play chess. તેઓ મોટા ભાગે ચેસ રમે છે. Sometimes Shiv wants to play cricket. કેટલીક વખત શિવ ક્રિકેટ રમવા ઈચ્છે છે. શંકર is a unique cricketer. શંકર બેજોડ ક્રિકેટર છે. He can bowl as Shiv wants. શિવ જેવું ઈચ્છે તેવું તે બોલિંગ કરી શકે છે. શિવ says ball at 160 km/h સ્પીડ. શિવ કહે છે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી ઇઝ. અને તે કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરે છે અને બોલને પકડવા માટે દોડે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. તે જ સમયે વિકેટ કીપર પણ હોય છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. રાતના ભોજન પછી શિવ તેના ઈમેલ્સ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના આખા દિવસ વિશે લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર તેમાં રસ લેતો નથી. સી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એ જીવંત જ્ઞાનકોશ છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે હંમેશા બધી જ માહિતી સાથે તૈયાર હોય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ 11 વાગ્યાની આસપાસ સૂવા માટે જાય છે. હી સેઝ ટુ શંકર. તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 ડિગ્રી સેલ્સિયસ. રૂમનું તાપમાન 24 અંશ સેલ્સિયસ ગોઠવ. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM. 3 વાગે 2 ડિગ્રી વધારજે. એન્ડ વેક મી અપ એટ 5:30 in the morning. અને મને સવારે 5:30 વાગે જગાડજે. ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર પથારીમાં જાય છે? નો ડિયર ફ્રેન્ડ્સ. ના પ્રિય મિત્રો. હી ડઝ નોટ નીડ સ્લીપ. તેને ઊંઘવાની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક. તે તેના પેટમાંથી વાયર ખેંચીને બહાર કાઢે છે. એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. અને તેને પ્લગમાં મૂકે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. મિત્રો, આ એક્ટિવિટી એકદમ ઇઝી છે અને છેલ્લે કહે છે કે જે શંકર છે એ તો એક રોબોટ છે. બીજું કે આપણે આના સ્પેલિંગો જોઈશું જેથી આપણને એનું એક્ટિવિટીનું અનુવાદ વધારે સરળતાથી કરી શકીશું. મિત્રો, આપણે આ જે એક્ટિવિટી હમણાં જોઈ શંકર ઓફ શિવ એને લગતા કેટલાક સ્પેલિંગો છે ઉચ્ચાર અને ગુજરાતી સાથે, તો આપણે વ્યવસ્થિત રીતે આ સ્પેલિંગો 5 વખત લખી અને મોઢે કરીશું જેથી આપણને આ એક્ટિવિટીનું અનુવાદ એકદમ પરફેક્ટ આવડી જાય. તો મિત્રો, આજે આટલે રાખીએ છીએ. નમસ્તે.